વાતાવરણ જોવા મળ્યું છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। હાલ પૂર બહારમાં મહુડાના વૃક્ષો પર મહુડાના ફૂલ ખીલી રહ્યા છે। હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેને લઈને પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી તેની અસર જોવા મળી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આગાહીને લઈને પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચિંતિત છે। હાલ આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મહુડાનું વૃક્ષ છે, જેને ગ્રામ્ય વિસ્તારોમાં કલ્પવૃક્ષ તરીકે માનવામાં આવતો હોય છે। કલ્પવૃક્ષના મોતી તરીકે આ મહુડાના ફૂલને માનવામાં આવતા હોય છે। ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તેઓની આવકનું સાધન છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ધરતી ઉપર કલ્પવૃક્ષોમાંથી જાણે મોતી ખર્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે। અહીંયા ખેડૂતો માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધી મહુડા અને ડોળીની આવક જે થતી હોય છે તેના પર પોતાના જીવન નિર્વાહના ખર્ચમાં સારો એવો લાભ મેળવતા હોય છે। પરંતુ જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે ને જો વરસાદ વરસે તો આ મહુડાના ફૂલના જે હાથા છે તે હાથા ધોવાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જો વરસાદ પડે તો હાથા ધોવાઈ જાય અને હાથા ધોવાઈ જતા જ મહુડાના ફૂલ છે તે પડવાનું બંધ થઈ જાય અને ખેડૂતોની આવક પર એક અસર પહોંચી શકે એવું હાલ લાગી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે અને આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો નોંધાયો। ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ ધગધગતા તાપમાં લોકો પરેશાન છે। તે વચ્ચે હવામાન વિભાગમાં દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત, નવસારી, આહવા, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગની જે રીતે આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે એક બાજુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરી કે જે બાગાયતી પાકોનું સૌથી મોટું સેન્ટર છે, આ કમોસમી વાતાવરણને લઈ જો વરસાદ થાય છે તો આ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ચોક્કસ વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા છે કે જો કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક સાથે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પણ સામાન્ય વ્યક્તિને ગરમીમાં ચોક્કસપણે એક દિવસની રાહત મળી હોય તેમ કહી શકાય છે। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, દક્ષિણ ગુજરાતથી નીચેના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ વાપી સુધી અને દાદરાનગર હવેલીથી લઈ દમણ તમામ જગ્યા પર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી છે પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની 5 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે, ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે। આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતાઓ હતી, પરંતુ બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે। તો ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ। હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં હીટવેવની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ રહેશે તો ક્યાંક કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે, તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે।
अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है। पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन दीव, दादरा नगर हवेली, एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव। તો આ તરફ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી છે। ઉપરાંત આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। પોરબંદર છે, જૂનાગઢ છે અને દીવમાં હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। તો 2 એપ્રિલ પર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 4 દિવસમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માવઠાની આગાહીની સાથે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે।